વાપીમાં અત્યાર સુધી 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે। શહેરની રોજિંદી સમસ્યા સમાન આ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંયા આગળ અત્યારે અહીંયાથી લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। સાથે સાથે અહીંયાથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। સૌથી મોટી સમસ્યા અહીંયાથી સ્કૂલથી છૂટેલા બાળકોની છે। દર વખતે આ બાળકો છે સ્કૂલથી જવા આવવા માટે આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોએ ના છૂટકે ઉપરથી રેલવે ટ્રેક જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક ક્રોસ કરી અને આ બાજુ આવવું પડે છે। દર વર્ષે આ સમસ્યા જે છે સર્જાય છે। અત્યારે આપણી સાથે કેટલાક બાળકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? निशान। जी, क्या प्रॉब्लम होता है? जब हम लोग स्कूल से आते हैं ना तो नाले से आते हैं, तो अभी नाला भर गया है, तो उस समय बारिश नहीं था, तो अभी तो दिक्कत हो रहा है, पूरा पानी भर गया, स्टेशन से जाना पड़ता है और रिस्की रहता है इसीलिए। अच्छा, आप रोज कहाँ से आते जाते हो? रोज हम लोग नीचे से ही आते हैं, पर अभी पानी भर गया तो इसलिए ऊपर से आना पड़ता है। तो क्या डर नहीं रहता है? डर तो लगता है, रिक्स कहाँ में। से ट्रेन आई। कौन सी स्कूल में पढ़ते हो बेटा? कुमारसड़ा। तो ये कहाँ से जाते हैं? यही नाले से जाते हो? हाँ, तो क्या अभी क्या ये पानी भर गया है तो किस तरह पानी भर गया तो डर लगता है हम लोग को। ऐसा हम लोग अभी ट्रेन से जा रहे हैं, ट्रेन का इधर का भी डर है। पहली बार ही ऐसा होता है? हाँ, नहीं नोज होता था भाई, पहले बारिश आता नोज होता था। ये हर बारिश में ऐसा होता है? हाँ, हर बार ऐसा ही होता था बारिश के दिन। આ રીતે અહીંયા આગળ દર વર્ષે ચોમાસામાં આ ભારે વરસાદમાં રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જાય છે। આથી વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જોકે સૌથી વધુ જે અસર છે એ શાળાએ જતા આવતા બાળકોને પડી રહી છે। નાળું બંધ હોવાથી બાળકોએ જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળથી રેલવે ટ્રેક ક્રોસ કરવી પડી રહી છે। ત્યારે વાપી મહાનગરપાલિકા દ્વારા આ નાળામાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે। વાપીમાં અત્યાર સુધી 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે। શહેરની રોજિંદી સમસ્યા સમાન આ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંયા આગળ અત્યારે અહીંયાથી લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। સાથે સાથે અહીંયાથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। સૌથી મોટી સમસ્યા અહીંયાથી સ્કૂલથી છૂટેલા બાળકોની છે। દર વખતે આ બાળકો છે સ્કૂલથી જવા આવવા માટે આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોએ ના છૂટકે ઉપરથી રેલવે ટ્રેક જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક ક્રોસ કરી અને આ બાજુ આવવું પડે છે। દર વર્ષે આ સમસ્યા જે છે સર્જાય છે। અત્યારે આપણી સાથે કેટલાક બાળકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? निशान। जी, क्या प्रॉब्लम होता है? जब हम लोग स्कूल से आते हैं ना तो नाले से आते हैं, तो अभी नाला भर गया है, तो उस समय बारिश नहीं था, तो अभी तो दिक्कत हो रहा है, पूरा पानी भर गया, स्टेशन से जाना पड़ता है और रिस्की रहता है इसीलिए। अच्छा, आप रोज कहाँ से आते जाते हो? रोज हम लोग नीचे से ही आते हैं, पर अभी पानी भर गया तो इसलिए ऊपर से आना पड़ता है। तो क्या डर नहीं रहता है? डर तो लगता है, रिक्स कहाँ में। से ट्रेन आई। कौन सी स्कूल में पढ़ते हो बेटा? कुमारसड़ा। तो ये कहाँ से जाते हैं? यही नाले से जाते हो? हाँ, तो क्या अभी क्या ये पानी भर गया है तो किस तरह पानी भर गया तो डर लगता है हम लोग को। ऐसा हम लोग अभी ट्रेन से जा रहे हैं, ट्रेन का इधर का भी डर है। पहली बार ही ऐसा होता है? हाँ, नहीं नोज होता था भाई, पहले बारिश आता नोज होता था। ये हर बारिश में ऐसा होता है? हाँ, हर बार ऐसा ही होता था बारिश के दिन। આ રીતે અહીંયા આગળ દર વર્ષે ચોમાસામાં આ ભારે વરસાદમાં રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જાય છે। આથી વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જોકે સૌથી વધુ જે અસર છે એ શાળાએ જતા આવતા બાળકોને પડી રહી છે। નાળું બંધ હોવાથી બાળકોએ જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળથી રેલવે ટ્રેક ક્રોસ કરવી પડી રહી છે। ત્યારે વાપી મહાનગરપાલિકા દ્વારા આ નાળામાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે।